જય માતાજી મિત્રો, નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। અને હવાર પડી ગઈ છે, વ્લોગ આપણે આ સ્ટાર્ટ કર્યો છે 1 મહિના પછી। જો શુભમભાઈ રમે છે, ના શુભમભાઈ શું કરો શુભમ? બિસ્કિટ ખો? શુભમભાઈ અમારે બિસ્કિટ ખાય છે, હજી નાયા નહીં, જવાનું છે બહાર। અને ઘરમાં યુવરાજ બે મિત્રો આપણે જઈએ છીએ કયા દર્શન કરવા સતી માના। અને જો આપણે ઘણા ટાઈમથી વિડિયો બંધ હતા કેમ કે આપણો ફોન ફૂટી ગયો છે, એની ડિસ્પ્લે જતી છે। હવે વિડિયો હમો કરાય છે તો આપણા વિડિયો આવશે રોજ, તો જોજો। જો ઘરમાં બધા તૈયાર થાય છે, પિન્ટુ તૈયાર થઈ ગયા છે, એક થાય છે। એ શુભલા પકડ જવાનું કડાકે હા 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 કડા જવાનું તૈયાર થાય છે। આ બાજુ યુવરાજ બે તૈયાર થઈ ગયા છે। પિન્ટુ બેન તમે પિન્ટુ બેન તૈયાર થઈ ગયા છે અંદર થઈ ગયા તૈયાર હા હવે ગરબર રાખી દે અને આવા સર્વિસ ક્યાં અને શુભમભાઈ આવી ગયા છે। શુભમભાઈ તો જવાનું કા નવા લુગડો પહેરે હા કળા જવાનું હા જવા હતા હા તો જઈએ છીએ આપણે હવે બહાર અવસ્થા બહાર તમને બતાવી દઈએ। આ પડ્યું આપણું ટ્રેક્ટર રિસ્કા આવી જશે આપણો। શુભમભાઈ આવી ગયા છે, જગદીશ રિસ્કાવાળા ભાઈ આવી ગયા। જો બેહવાનું ચાલુ કરી દીધું છે બધાએ। શિલ્પા એકલા ઘેર છે, આગળ બે તું આ બાજ બે હું કુલ બાજ બે બોલા શુભમભાઈ પકડ જો આપણે બેસી જઈએ ડ્રાઈવર અને આ બધા બે આપણે બેસી જઈએ। આ કંટ્રીનું બોર્ડ આપણું શુભમભાઈ નિવેદા ગયા તો ખાવાનું ચાલુ કરી દીધું બધા તરત શુભમભાઈ બેઠા લાગે રસ્તા વચ્ચે ઊભા રહ્યા છીએ પાણી ભરવા માટે। આ બધા બેઠા છે, વિવેકભાઈના વચ્ચે વચ્ચે ભરવા મોકલે છે પાણી। ડ્રાઈવર બનાવે છે મસાલો એવું છે, અને આ બાજુ પાણી પીવાનું ચાલુ છે। વિડીયોમાં બને રહેજો, આગળ બધું બતાવતા રહીશું તમને। ના શિયાળામાં ના પીવાતા વધારે, તો આગનું લોકેશન બતાવીએ તમને બધું। જો નજારો જેવો છે દિલ્હી આ એવું લાગે, હરિયાળી હરિયાળી છે। મિત્રો આપણે પહોંચી ગયા છીએ તિરુપતિ। જો તિરુપતિ જવાનો રસ્તો છે, તમને બતાવી દઈએ। આ છે તિરુપતિ, આ છે તિરુપતિ। એ વર્તા જવાય તો જઈએ આમાં। મિત્રો આપણે પહોંચી ગયા છીએ વિસનગર ચોકડી। એ બાજુ રસ્તો બંધ છે એટલે અહીંયા છીએ આ બાજુ। જો આ બધા સ્વેટર મળે છે, એવા સ્વેટર છે। આ છે વિસનગરની બજાર।
છીએ. જો આ પબ્લિક બધી હેડી હેડીને જાય છે. જો આ કળાનું પડાઈ. જો મિત્રો આપણે આવી જઈએ છીએ કળા. આપણે સાઈડમાં કરી દઈએ પાર્કિંગમાં. તો મિત્રો આપણે આવી ગયા છીએ કળા. જો ફેમિલી સાથે આ બધા હજુ ઉતરે છે. જો આપણે આવી ગયા છીએ કળા. શુભમભાઈ રમવા માંડ્યા છે. આ બધા આવી ગયા છે. આપણે પહોંચી જાય છે કળા. જો ભીડ કેટલી છે. શુભમભાઈ આવી ગયા છે. આવી ગઈ છે. મંદિર માતાજીનું. શુભમ શુભમ વિવેકની મમ્મી સુપર લેવા જઈ છે છોકરીઓ. આપણે જઈએ છીએ સીધા અંદર. રવિવારના દિવસે મંદિરના પાછળના ભાગમાં જમવાનું આયોજન કરેલું છે. તો દરેક દર્શનાર્થી માતાજીનો પ્રસાદ લઈને જવું. ઝુલાવા જવું આગળ પેલા દર્શન કરવા. રવિવારના દિવસે મંદિરના પાછળના ભાગમાં જમવાનું ચાલુ છે. દરેક દર્શનાર્થી માતાજીનો પ્રસાદ લઈને જવું. રવિવારના દિવસે મંદિરના પાછળના ભાગમાં જમવાનું ચાલુ છે. તો દરેક દર્શનાર્થી માતા જમવાનું ચાલુ છે. બોલીએ પ્રસાદ લઈ ગુલાબી છે, અંકુબેન છે, વિવેક છે, આ શુભ્રો છે, અમારા હેરા છે. રવિવારના દિવસે મંદિરના પાછળના ભાગમાં જમવાનું ચાલુ છે. દરેક દર્શનાર્થી માતાજીનો પ્રસાદ લઈને જવું. રવિવારના દિવસે મંદિરના પાછળના ભાગમાં જમવાનું ચાલુ છે. દરેક દર્શનાર્થી માતાજીનો પ્રસાદ લઈને જવું. જય માતાજી. જય માતાજી. જગો છે કેવડો પ્રખ્યાત છે. આ જુઓ કળાનો કેવડો પ્રખ્યાત છે. તો લેવાયા છે. શુભમભાઈ તો ખાવાનું ચાલુ કરી દીધું. શુભમ બાબા માતાજી ફોટો પાડો માત્ર છે.
કોઈ બી રમકડો લઈ લો એક રમકડાના 60 રૂપિયા 100 રૂપિયા બે રમકડા 100 રૂપિયાના તો મિત્રો આપણે કળા દર્શન કરી હવે જઈએ છીએ ઘેર. તો મિત્રો દર્શન કરી હા તો આવતા રહ્યા છીએ હવે નાસ્તો કરવા. જુઓ નાસ્તો અમારા રિંકુબેન બેઠો, રિંકુની મમ્મી છે ના બનાવે છે મેગી બનાવવાનું ચાલુ છે. હા ભાઈ રાજસ્થાની છે, બનાવે છે મેગી. જો રિંકુબેનને ખાવાની છે. આ બાદ બનાવે છે આપણે દાબેલી વડાપાવ બનવાનું ચાલુ છે. આપણે વડાપાવ ખાવાનું છે. થોડું બસ ખાવાની છે મેગી. તો એક ભાઈ આવી ગયા છે. કેટલી વાર લાગશે? 5 મિનિટમાં તૈયાર થઈ જશે મેગી. તૈયાર થઈ જશે. મસાલો નાખી દીધો છે અંદર. આ બધા બેઠા છે. હવે યુવરાજભાઈ તો ભૂષાઈ રહ્યા. યુવરાજભાઈ ખો જુઓ બધા તો ભૂષણ જ રહ્યા છે. આ તને ખાવાનું ચાલુ છે. અમારા શુભમ બી બેઠા. શુભમ શું હા ખાવાનું તો કરી લઈએ આપણે હવે નાસ્તો. જો આપણું વડાપાવ તૈયાર થઈ ગયા છે અને જગદીશ તો ખાવા માંડ્યા છે. તો ડૂચા પડતા નહીં. હા ભૂખ લાગી. જો તો આપણે હવે કરી લઈએ નાસ્તો. તો યુવરાજભાઈને જો આવી ગઈ છે. વિવેકભાઈને આવી ગઈ છે. અંકુબેનને આવી ગઈ છે. કેવી લાગે મેગી? હા 1 નંબર બનાવીએ ને. જો ભાઈ અમારી વિવેકભાઈ તમારે કેવી લાગે? હા તમે બનાવો એ કે એના કરતી? હા તો મિત્રો આપણે નાસ્તો બાસ્તો કરી રહ્યા છીએ અને હવે જઈએ છીએ સીધા ઘેર.